સુરત શહેરમાં રવિવારે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો ત્યારે વેસુ ખાતે આવેલા એસએનએસ અરિસ્ટા કોમ્પ્લેક્સની મીટર પેટીમાં આગ લાગતા 100થી વધુ મીટરો બળી ગયા હતા. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકાર અનુભવમાં આવ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલા એસએનએસ એરિસ્ટા નામની બિલ્ડિંગમાં કોર્પોરેટ ઓફિસો અને દુકાનો આવેલી છે, જે બિલ્ડિંગના બેઝમેન્ટ એરિયાની બરોબર ઉપર મીટર હાઉસ બનાવાયું છે. તેમાં રવિવારે બપોરે અચાનક આગ ભડકી ઉઠી હતી, જેને પગલે લોકોમાં અફડાતફડી મચી ગઈ છે. સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. વેસુ મજૂરા અને અડાજણ ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ઓફિસર સોનવણે જણાવ્યું હતું કે મીટર હાઉસમાં એટલે કે મીટર પેટીમાં ભીષણ આગ લાગી હતી. તેને કારણે ધુમાડાના ગોટા ફેલાઈ ગયા હતા. આખું બિલ્ડિંગ ધુમાડાની ઝપેટમાં આવી જવા પામ્યું હતું. આગ સુધી પહોંચવા માટે ફાયરની ટીમ મીટર હાઉસનો દરવાજો અને બારી તોડી પ્રવેશ કર્યો હતો. આગ લાગવાને કારણે 100થી વધુ મીટરોને નુકસાન થયું હતું. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે. જો કે રવિવારની રજા હોવાને કારણે બિલ્ડિંગની ઓફિસો અને દુકાનો બંધ હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.